નિશ દિન જ્ઞાનના જ્યાં જવાળા એવી મારી તમારી તપોવન પાઠશાળા. ચંદ્રશેખર ગુરુમાં જેના છે સ્વપ્ન દ્રષ્ટા, જીત રક્ષિત ગુરુજી સ્નેહથી સિંચન કરતા. વિકસતી જ્યાં સદાય ગુણોની હારમાળા, એવી મારી તમારી તપોવન પાઠશાળા. શાસ્ત્ર સ્વાધ્યાય નિશ દિન જ્ઞાનના જ્યાં જવાળા એવી મારી તમારી તપોવન પાઠશાળા. અમૂલ્ય અમૂલક ભાઈ, ભવ્ય ભૂપેન્દ્ર ભાઈ, આધાર સ્તંભ જેના સેવા કરતા સવાઈ. સતત નમો નમો પ્રણામ સાતામાં તરીકે પ્રણામ ગુરુજી. શતમાં દેવ ગુરુ પસાય પ્રણામ ગુરુજી. નમો યંતાનમ નમો સિદ્ધાનમ નમો આયર્યાનમ નમો વજ્જાયાનમ નમો લોહે સબ્બ સાહૂનમ દેશો પંચન મુક્કારો સબ્બ પાવપણાસનો મંગલાનમ ચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ. પરમ પૂજ્ય પૂજ્યપાદ શ્રી દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજા દ્વારા વિરચિત કર્મસ્થળ નામનો બીજો કર્મ ગ્રંથ જે પૂજ્યપાદ દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજા દ્વારા જ વિરચિત છે. અને આ જ કર્મ ગ્રંથની અંદર પ્રથમ કર્મ ગ્રંથ કર્મ વિપાકમાં પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ, તેઓના પ્રકૃતિના ભેદ, પ્રકૃતિના આશ્રય 148 158 જે સત્તાના આશ્રય છે, બંધનીય પ્રકૃતિ 120, ઉદય ઉદીર્ણામાં 122. પણ અહીં બંધ સામિત્ય એના પછી ત્રીજા નંબરનો આવશે. કર્મસ્તવ એટલે કર્મને સ્તવના કરતા કરતા જ એ બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તામાં કેવી રીતે કયા કયા ગુણસ્થાન કેટલી 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 પ્રકૃતિઓ હોય તે પ્રકૃતિઓને જ અહીં બતાવવા માટે સૌ પ્રથમ તે ગુણસ્થાનકનું સ્વરૂપ અને ગુણસ્થાનકની સ્વરૂપની સાથે સાથે બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા, તેના બંધમાં કયા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બાંધાય, કયા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ ઉદય હોય કે ઉદીર્ણા હોય અને કયા ગુણસ્થાનકમાં રહેલા જીવો એના સત્તામાં કેટલી પ્રકૃતિ હોય તે બધું જ આ કર્મસ્તંભની અંદર બતાવવામાં આવે છે. એક મિનિટ ચાલુ રાખજો.
સરનો અવાજ નથી આવતો. સરનો અવાજ નથી આવતો. ઓકે, ધન્યવાદ. ક્લાસ છે કે શું છે? હા, અવાજ જ હા બિલકુલ અવાજ જ નથી. નહીં, સરનો સરે ફોન કીધું ને. આવ્યો, ફોન હા. આવ્યો છે. હા. એક મિનિટ હોલ્ડ કરવાનું કીધું છે. આપણે બંધ ઉદય ઉદીર્ણ સપ્તાહ એની અંદર રાજુભાઈ ક્યાં સુધી ચલાયા છે? આગળ કઈ ચલાયા કે એટલું જ છે? ગુરુજી નથી ચલાવ્યું, આગળ પુનરાવર્તન કરતા હતા. પુનરાવર્તન ચાલતું હતું. ઓકે, આઠમું ગુણસ્થાનક આપણે પહેલા ફરી એકવાર 1 થી 8 ગુણસ્થાનક જે છે એનો બંધ આપણે વિચારી લઈએ કે બાંધવા યોગ્ય જે પ્રકૃતિ છે એ બંધનીય પ્રકૃતિ કેટલી પ્રકૃતિ છે જે બાંધવા યોગ્ય છે? 120. 120 પ્રકૃતિ છે જે બાંધવા યોગ્ય 120 પ્રકૃતિ છે. આ 120 પ્રકૃતિમાંથી પહેલા ગુણસ્થાનકે એટલે કે ઓઘે 120 છે, પણ પહેલા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય? 117. પહેલા ગુણસ્થાનકે 117 પ્રકૃતિ બંધાય છે. 3 પ્રકૃતિ નથી બંધાતી. એ 3 પ્રકૃતિ નથી બંધાતી એટલે કે એનો શું થાય? બંધ વિચ્છેદ કી આગળ અબંધ થશે. બરાબર છે. એ પછી એ અબંધ થાય છે. આગળ એના પછી બીજા ગુણસ્થાનકે જે છે એ બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય છે? 101. બીજા ગુણસ્થાનકે 101 એટલે કે પહેલા ગુણસ્થાનક થી બીજા ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિ ઓછી છે? 16 પ્રકૃતિ. એ 16 પ્રકૃતિને શું થાય? બંધ. એ 16 પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય છે. ત્રીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય? 77. ત્રીજા ગુણસ્થાનકે 74 એટલે કેટલી પ્રકૃતિ નથી બીજા અને ત્રીજા વચ્ચે? 27. એ 27 માંથી 2 પ્રકૃતિ અબંધ છે અને 25 પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય છે. ચોથા ગુણસ્થાનક જે છે ચોથા ગુણસ્થાનક અવિરત સમ્યક દ્રષ્ટિ. એ અવિરત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક કેટલી પ્રકૃતિ બંધાય છે? 77. અવિરત ગુણસ્થાનક એની અંદર 77 પ્રકૃતિ બંધાય અને એ 77 પ્રકૃતિ જે છે એ 77 એટલે કે 3 પ્રકૃતિ વધી જાય છે. એટલે કઈ 3 પ્રકૃતિ બંધાશે? એક નામ કર્મની, બે આયુષ્ય. નામ કર્મની અને 2 આયુષ્યની. જીવનામ કર્મ અને 2 આયુષ્ય. દેવ આયુષ્ય અને મનુષ્ય આયુષ્ય. પછી જે છે એ પછી આના પછી આગળ જે પાંચમા ગુણસ્થાનક પછી છઠ્ઠા ગુણસ્થાનક પાંચમા ગુણસ્થાનક બંધાશે 67. પાંચમા ગુણસ્થાનકે 67 પ્રકૃતિ બંધાય છે. એટલે 67 પ્રકૃતિ જે બંધાય છે એટલે કેટલી પ્રકૃતિ નથી ચોથા અને પાંચમા વચ્ચે? 10 પ્રકૃતિ. એ 10 પ્રકૃતિનો શું થાય? બંધ વિચ્છેદ થાય છે.
પછી છઠ્ઠા પછી સાતમે, તો સાતમે જે છે એ સાતમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય? 63. સાતમા ગુણસ્થાનકે 63 એટલે કે 64 એટલે 63 એટલે કે કેટલી પ્રકૃતિ નથી? How is this stuck in your thing? Okay. ચાર પ્રકૃતિ જે છે ત્યાં એ ચાર પ્રકૃતિ નથી. સાતમા પછી આઠમા ગુણસ્થાનકે જે છે એ આઠમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય? 59 અથવા 58. જો આયુષ્ય બાંધતા બાંધતા આવે તો કેટલી? 59. જો બાંધતા બાંધતા આવે તો 59 અને બાંધીને આવે તો 58 થાય. હવે આઠમા ગુણસ્થાનક પછી છે નવમું ગુણસ્થાનક. જે નવમું ગુણસ્થાનક અપૂર્વકરણ, એ અપૂર્વકરણ ગુણસ્થાનક થી આપણે જોવાના છીએ. હા બોલો હિનાલબેન, શું પ્રશ્ન છે? ગુરુજી, હમ ગુરુજી મારો ક્લાસ અટેન્ડ સ્ટાર્ટિંગ માં થયા હતા, પછી નહીં થયા, તો આપણે રિવિઝન થઈ શકે છે ગુણસ્થાનક નું સ્ટાર્ટિંગ થી? બરાબર છે. તો એના માટે વેબસાઇટ થી તમે જે છે ને રેકોર્ડિંગ એવા તમને મળી જશે. કંઈક પ્રશ્ન હોય તો તમે પછીના ક્લાસમાં પૂછી લેજો. અચ્છા, કયા તારીખથી માંગુ રેકોર્ડિંગ? તમારે ના, એની અંદર વેબસાઇટમાં છે જ તમારે તપોવન Recording ઈ પાઠશાળા. હા, tapovan-epathshala.com માં જવાનું. ત્યાંથી રેજીસ્ટર કરીને આ 9:50 બીજા કર્મગ્રંથ જે 9:50 નો છે અનુપસર નો જે ક્લાસ છે એ ક્લાસ તમારે લઈ લેવાનો. એની અંદર તમને જેટલું ચાલેલું છે એટલું બધું જ રેકોર્ડિંગ તમને મળી જશે. ઓકે, ચાલશે. હા ગુરુજી, પ્રણામ. થેન્ક યુ. એના પછી કાંઈ પ્રશ્ન હોય તો લખીને રાખજો, નેક્સ્ટ ક્લાસ આપણે કરી લઈશું. અચ્છા, કઈ લખીને હોય તો લખીને મોકલવાનું? ના નહીં, તમે લખીને રાખજો. કદાચ કોઈ એની અંદર સમજણ ના પડે તો પછી નેક્સ્ટ ક્લાસે આપણે એની વિશે ચર્ચા કરીશું. ચાલશે. ઓકે, ધન્યવાદ ગુરુ. આભાર. નવમું ગુણસ્થાનક, અને એ નવમા ગુણસ્થાનક નું નામ છે, આઠે આઠ ગુણસ્થાનક ની વિચારણા કરીએ તો પ્રથમ ગુણસ્થાનક મિથ્યાત્વ, બીજા ગુણસ્થાનક શાસ્વાદન, ત્રીજું ગુણસ્થાનક મિશ્ર દૃષ્ટિ, ચોથા ગુણસ્થાનક અવિરત સમ્યક દૃષ્ટિ, પાંચમું ગુણસ્થાનક જેનું નામ છે દેશબીરતી, છઠ્ઠા ગુણસ્થાનક પ્રમત્ત સંયત, સાતમું ગુણસ્થાનક અપ્રમત્ત સંયત, આઠમું ગુણસ્થાનક અપૂર્વકરણ અથવા તો તેનું બીજું નામ શું હતું? નિવૃત્તિકરણ. હવે નવમું ગુણસ્થાનક જે છે એ નવમું ગુણસ્થાનકનું નામ છે અનિવૃત્તિકરણ અથવા તો બાદર સંપરાય ગુણસ્થાનક. અનિવૃત્તિકરણ અથવા તો એને બાદર સંપરાય ગુણસ્થાનક તરીકે પણ કહેવાય છે. જેના પણ માઇક વગેરે કઈ આજુબાજુના અવાજ આવતો હોય તે મ્યુટ જ રાખજો, અનમ્યુટ કરતા નહીં. પ્રશ્ન હોય હેન્ડ રાઇઝિંગ કરો, પછી તમે અનમ્યુટ કરી શકશો. નવમું ગુણસ્થાનક અનિવૃત્તિ વાદર સંપરાય ગુણસ્થાનક છે. નિવૃત્તિની અંદર આગળ આપણે જોયું તો કે નિવૃત્તિ અર્થાત શું હતો કે નિવૃત્તિ એટલે તરતમતા. જેમાં હવે અનિવૃત્તિ આગળ અ લગાડી દઈએ છીએ એટલે કે જેમાં તરતમતા ન હોય તે અનિવૃત્તિ તરીકે કહેવાય. નિવૃત્તિ તરતમતા વાળું એટલે તરતમતા વાળું જે ગુણસ્થાનક તે આઠમા નંબર ગુણસ્થાનકમાં આપણે જોયું. અને આઠમા ગુણસ્થાનક તે આ વધારે વિશુદ્ધ વાળા છે. આ ગુણસ્થાનક આઠમા ગુણસ્થાનક કરતા વધારે વિશુદ્ધિ વાળા છે. જેના કારણે અહીં હવે જે છે આઠમા ગુણસ્થાનક થી એક વસ્તુને પ્રારંભ થાય છે. કોને યાદ છે આઠમા ગુણસ્થાનક શેનો પ્રારંભ થાય? શું સ્ટાર્ટિંગ કર્યા હતા આઠમા ગુણસ્થાનક? એક વિશેષ અત્યાર સુધી જે 7 સુધીનો હતો શ્રેણીનો. બરાબર છે, જે શ્રેણી છે અહીંથી શ્રેણી ચાલુ થયા છે. અને શ્રેણીની અંદર કેટલા સમ્યક્ત હોય? 3 હોય. 2 શપક ઉપસમ અને ક્ષાયિક. તો ક્ષાયિક વાળા હોય તો તે છપક શ્રેણી માંડે, ઉપસમ શ્રેણી વાળા હોય તો
જો ઉપસમિક હોય તો તે ઉપસમ શ્રેણી માટે. તો એટલે અહીં આ પ્રકારને જેમ 8મા ગુણસ્થાનકે બેજ હતા તો અહીં પણ બેજ છે ઉપસમ અને છપક શ્રેણીમાં આવનારું આ ગુણસ્થાનક છે. પહેલા ગુણસ્થાનકમાં પણ ઉપસમ અને છપક શ્રેણીમાં આવતા હતા, તો આ ગુણસ્થાનક પણ 9મા ગુણસ્થાનકમાં પણ ઉપસમ અને છપક શ્રેણીમાં આવનારને જ આ ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય. કે 9મા ગુણસ્થાનકની પ્રાપ્તિ કરવી હોય, 9મા ગુણસ્થાનક મેળવવું હોય તો એને શ્રેણી માંડવી જ પડે. અને એ શ્રેણી બે પ્રકારે થઈ શકે, કાં તો ઉપસમ શ્રેણી વાળા હોય, કાં તો છપક શ્રેણી વાળા હોય છે. આ ગુણસ્થાનકને સામાન્યથી ત્રણેય કાળના અહીં આવેલા જે જીવો છે કે આવનારા જીવો છે કે અત્યારે જે જીવો છે તેઓનો અધ્યવસાય સ્થાન પરસ્પર એક સમાન હોય છે. 8મા ગુણસ્થાનકે શું હતું? બધા એક સમાન નતા, તેની અંદર તરતમતા મળતા હતા. હવે એની અંદર માહે સમય એકદમ પરસ્પર એક સરખા જ હોય અને પરસ્પર તરતમતા કે વિશુદ્ધિનો હાનિ વૃદ્ધિ એની અંદર નથી, જેના કારણે આ ગુણસ્થાનકે એક સમાન છે અને એક સમયમાં અસંખ્યતા અધ્યવસાય કે તે અધ્યવસાયની અંદર એવા જે છઠ્ઠાન વડિયા આપણે જે જોયો તો એવા ષટપદ એટલે ષટ સ્થાન પતિત જે છે એવા છઠ્ઠાન વડિયા પણ એની અંદર હોતા નથી, કારણ કે એની અંદર કોઈ તરતમતા છે નહીં. એટલે તરતમતા ન હોવાના કારણે તેવા પ્રકારના કોઈ પણ અધ્યવસાયને સ્થાન ફેરફાર નથી. તેથી જ તે અનંત ગુણ વિશુદ્ધિ વાળા જ બીજા સમયે હોય છે. પહેલા સમય કરતા બીજા સમયે જે છે તે અનંત ગુણ વિશુદ્ધિ વાળા જ હોય. એ બીજું જ અધ્યવસાય સ્થાન હોય. તેનાથી અનંત ગુણ એવા અધ્યવસાય વિશુદ્ધ એવા જે છે એ ત્રીજામાં હોય છે, પછી એનાથી પણ ચોથામાં હોય છે. આમ 9મા ગુણસ્થાનકમાં જેટલા પણ સમય હોય એ દરેક સમયમાં અધ્યવસાય સ્થાનો તેના પ્રતિ સમયે અનંત 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 ગુણ એવા વિશુદ્ધ જાણવું. પરંતુ એના વિશેષ વિવેક્ષા જો કરવામાં આવે તો ઉપસમની આશ્રયે અને ક્ષપકની આશ્રયે કે પતિતની આશ્રયે અધ્યવસાય સ્થાન જો જોવામાં આવે તો તેનાથી ભિન્ન ભિન્ન પણ થાય. એક સમાન કીધા છે પણ એનાથી આપણે થોડું ડીપમાં જઈએ તો ડીપમાં જતા એની અંદર પણ તરતમતા મળી શકે છે. એ મળી શકે ક્યારે? જો બંને શ્રેણીની અંદર અંતર જોવા જઈએ તો ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણી, આ બંને શ્રેણીમાં ઉપસમ કરતા ક્ષપકની અંદર વધારે જ વિશુદ્ધિ વાળા હોય. એ જ પ્રમાણે કે ઉપસમ શ્રેણીમાં ચડતા અને ઉપસમ શ્રેણીમાં પડતા એની અંદર પણ એ તરતમતા ત્યાં પણ જોવા મળે. આ એનો શું થાય કે એના વિશેષ પ્રકારે ભેદ પાડીએ તો, જેમ કે માની લઈએ એક ઉદાહરણ તરીકે અહીં 9મા ગુણસ્થાનક છે અને 9મા ગુણસ્થાનકની અંદર માની લો 5 સમય છે. એક પહેલા ઉપરથી જ કરીએ 5 4 3 2 1. એની અંદર શું કીધું કે પહેલા જે થઈ ગયા છે તેના અધ્યવસાય સ્થાન એક અસત કલ્પનાએ તેના અધ્યવસાય સ્થાન પહેલા સમયે જે છે તે માની લો 6 છે. બીજા સમયે જે છે તેના અધ્યવસાય સ્થાન માની લો એની અંદર 1000 છે. ત્રીજા સમયે જે છે એ ત્રીજા સમયની અંદર અધ્યવસાય સ્થાન માની લો આના કરતા અનંત ગુણ એટલે કેટલું થાય માની લો આની અંદર 10,000 છે. ચોથા સમયે જે છે એ ચોથા સમયે પણ આના કરતા વધારે અર્થાત 1,00,000 છે માની લો. તેનાથી પણ પાંચમા સમયે જે છે એ પાંચમા સમયના અધ્યવસાય સ્થાન જે છે એના કરતા પણ વધારે એટલે 10,00,000 સમજી લો. આ અધ્યવસાય સ્થાન 10,00,000 એટલે કે પહેલા સમયે વર્તમાન ભૂત ભવિષ્ય એ ત્રણેય કાળના જીવોને આશ્રય જોવા જઈએ તો એનો એક સમાન જ મળે કે 100 જ મળશે. બીજા સમયે
એ 1000 જ મળશે, ત્રીજા સમયે 10,000 મળશે, ચોથા સમયે 1 લાખ મળશે, પાંચમા સમયે 10 લાખ મળશે. આ પ્રમાણે એ ત્રણે ત્રણ કાળના એક સમાન હોવાથી એની અંદર કોઈ તરતમતા ન હોવાથી તેનું નામ અનિવૃત્તિકરણ કીધું. પણ આ એક સામાન્યથી વાત કરી છે. પણ એના આપણે વિશેષ આપણે ડીપ થી જવા જઈએ, ડીપ આના કરતા પણ વિશેષમાં જોવા જઈએ તો એ પહેલા જે અધ્યવસાય સ્થાન છે એ પહેલા અધ્યવસાય સ્થાન કે બીજા અધ્યવસાય સ્થાન કે ત્રીજા અધ્યવસાય સ્થાન, આ દરેક સ્થાનમાં જ પણ એની અંદર ફેરફાર જોવા મળે. કઈ રીતે? કારણ કે ઉપસમ કરતા છપક વાળાની શુદ્ધિ કેવો હોય? વધારે હોય. તો ઉપસમ શ્રેણીનો માની લો અહીં 100 છે તો છપક શ્રેણીની એની અંદર માની લો 150 પણ થઈ શકે છે. આજ પહેલા સમય, કારણ કે એના વૃદ્ધિ વધારે છે. આની અંદર માની લો એ 10,050 પણ થઈ શકે છે. આ જે છે એમાં જે એની અંદર પણ એ 10,500 પણ થઈ શકે છે. એટલે આવા પ્રકારના એ ઉપસમ કરતા છપકનું જે છે તે અધ્યવસાય સ્થાન ફેરફાર થયો. આનાથી પણ એક વિશેષ ઉપસમની અંદર પણ આપણે જોવા જઈએ તો ઉપસમની અંદર પણ જોવા જઈએ જ્યારે એ ચડતા હોય તો ત્યારે માની લો એનો 100 છે, પણ નીચે પડતા હોય તો એને 99-90 પણ થઈ શકે છે આ સ્થાને, કારણ કે તેનો ભાવનો સ્થાન પતિત અવસ્થામાં છે. આ એનો વિશેષતા છે. પણ તે સમયે પણ ચડનાર જે છે એ એક સમાન હોય, પડનાર છે એ એક સમાન હોય. પણ આના અહીં જે છે ભિન્નતા નથી જે વાત કરી તે સામાન્યથી વાત કરી છે. વર્તમાન, ભૂત અને ભવિષ્ય ત્રણે ત્રણ કાળના એક આશ્રય સામાન્યથી આટલા એવા પ્રકારના અધ્યવસાયની અંદર કોઈ ફેરફાર નથી, જેના કારણે આ ગુણસ્થાનકનું નામ શું છે? અનિવૃત્તિકરણ ગુણસ્થાનક તરીકે કહેવાય. બીજું એની અંદર કહે છે બાદર સંપ્રાય ગુણસ્થાનક, અને બીજું નામ એની અંદર બાદર સંપ્રાય ગુણસ્થાનક પણ કહે છે. બાદર સંપ્રાય ગુણસ્થાનક એટલા માટે કે 9મા ગુણસ્થાનક સુધી જ બાદર લોભ એટલે બાદર જે છે, કારણ કે આગળ 10મા ગુણસ્થાનકે જ્યાં માત્ર એકમાત્ર કસાય હોય, અને એ કસાય કયો કસાય હોય છે 10મા ગુણસ્થાનકે? લોભ. અને એ લોભમાં પણ કેવા કે સૂક્ષ્મ લોભ જોઈએ, બાદર નથી હોતા. એટલે સંપરાય એટલે થાય કસાય, અને કે બાદર એટલે કે આ ગુણસ્થાનકે બાદર સંપરાયનો લોભ એટલે બાદર કસાયનો આ ગુણસ્થાનક છે. આગળના ગુણસ્થાનકમાં કોઈ બાદર કસાય નથી, માટે ત્યાં એ બાદરનો ઉદય કે એ અહીં સુધી છે, માટે એને બાદર સંપરાય ગુણસ્થાનક પણ કહેવાય છે. અહીં આ એક સમયવર્તી અસંખ્યાત અધ્યવસાય 8માની જેમ અહીં નથી. એક સમયમાં પરસ્પર તરતમતા અર્થાત નિવૃત્તિ નથી, માટે આ ગુણસ્થાનકનું નામ અનિવૃત્તિકરણ છે. આ ગુણસ્થાનક પણ 8મા ગુણસ્થાનકની જેમ જ સ્થિતિઘાત આદિ એવા 5 પ્રકારના કાર્ય થાય છે. પરંતુ એટલું વિશેષ કે 8મા ગુણસ્થાનકે જે આશ્રય કરતા હતા, જે એનો વિશુદ્ધિ હતો, એ વિશુદ્ધિથી એનામાં વધારે વિશુદ્ધિ છે. માટે 8મા ગુણસ્થાનક કરતા અતિશય વિશુદ્ધિ એ 9મા ગુણસ્થાનકમાં સ્થિતિઘાત આદિ પ્રવર્તે. તથા કાળ એ 8માની જેમ જ 8માનો કાળનો યાદ છે દરેકને? 8માનો કાળ કેટલો હતો? 8મા ગુણસ્થાનકનો કાળ કેટલો? અંતર્મુહૂર્ત હતો. જઘન્યથી ઉત્કૃષ્ટ. જઘન્યથી કેટલું અને ઉત્કૃષ્ટ કેટલું? એક સમય. જઘન્યથી એક સમય બરાબર છે. ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. એટલે ઉપસમ શ્રેણીની આશ્રય વાત કરીએ તો ઉપસમ શ્રેણીને આશ્રય કે જઘન્યથી કેટલું થાય? તો જઘન્યથી એ એક સમય છે અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત થાય. છપક શ્રેણીના આશ્રય વાત કરીએ તો જઘન્યથી કે ઉત્કૃષ્ટથી બંને રીતે કેટલું થાય છે? અંતર્મુહૂર્ત જ થાય છે. અને આ ગુણસ્થાનકે જે છે એ આ ગુણસ્થાનકની પ્રાપ્તિ પણ વધુમાં વધુ જેમ 8મા ગુણસ્થાનકમાં જોયું તો એ જ પ્રમાણે કેટલી વાર
વધારે વધારે આખા ભાવ ચક્રમાં કેટલી વાર? 9 વાર. અને કોઈ એક ભાવમાં આપણે વાત કરીએ, એક ભાવમાં વાત કરીએ તો કર્મગ્રંથના આધારે કેટલી વાર? 4 વાર. કોણ? તો એ ઉપસમ શ્રેણીના આશરે. ઉપસમ અને છપકને આશરે વાત કરીએ તો 3 વાર. અને સિદ્ધાંતના મતે કેટલી વાર? તો સિદ્ધાંતના મતે 4 વાર અથવા તો 1 વાર. આપણે 8મા ગુણસ્થાનકમાં આપણે જોઈ ગયા છે 9 વાર જે છે એ 9 વાર કેવી રીતે થાય? તો 9 વાર એ રીતે છે કે 4 વાર ચડતા અને 4 વાર પડતા. ઉપસમ શ્રેણીની વાત કરીએ તો 4 વાર ચડતા અને 4 વાર પડતા કેટલી થાય? 8 થયા. અને પહેલા જે એક એટલે કે આવા શ્રેણીની વાત કરીએ તો એ 8 થયા. અને પછી જે આગળ ઉપર એક ચડે આની વાત કરીએ તો એટલે શું થાય? છપક શ્રેણી ચડતા એટલું કે એટલે 4 વાર ચડે ઉપસમ શ્રેણીમાં અને 4 વાર પડે એટલે 8 થઈ જાય. અને એક વાર છપક શ્રેણી માંડે એટલે કેટલી થાય? 9 થાય. 9 થાય. એક ભાવના આશરે તો એક ભાવના આશરે ઉપસમની અંદર વાત કરીએ તો 2 વાર ચડતા અને 2 વાર પડતા કેટલી થાય? 4. કારણ કે એક ભાવમાં કેટલી વખત શ્રેણી માંડી શકે? 2 જ વખત શ્રેણી માંડી શકે. 2 જ વખત શ્રેણી માંડે તો અને બંને વખત જો ઉપસમ શ્રેણી માંડે તો ઉપસમ શ્રેણી માંડતા 2 વખત 9મા ગુણસ્થાનક આવશે, પાછા 2 વખત એમાં પડતા આવશે એટલે 4 વાર થાય. બીજી રીતે જો એક વાર ઉપસમ શ્રેણી માંડે અને એક વાર છપક શ્રેણી માંડે તો શું થાય? આ ગુણસ્થાનક કેટલી વાર? તો એક વાર જો શ્રેણી માંડે તો શું થાય? એક વાર ચડતા, એક વાર પડતા અને પાછો એક વાર છપક શ્રેણી ચડતા એટલે ટોટલ કેટલા થઈ જાય? 3 થાય. એટલે શું થાય? એક વાર ચડતા, એક વાર પડતા એટલે 1 1 2 થઈ ગયા. અને પાછો હવે ઉપસમ શ્રેણી નહીં પણ પાછો હવે છપક શ્રેણી માંડે તો કેટલી વાર થાય? 3 વાર થાય. આ પ્રમાણે એ કર્મગ્રંથના મત છે. પણ સિદ્ધાંતકારના મતે કહે છે જો ઉપસમ શ્રેણી વાળા હોય તો એ આખા ભાવચક્રમાં 2 જ વખત માંડી શકે. બરાબર. તો 2 વખત ઉપસમ શ્રેણી વાળા માંડે તો 2 વાર ચડતા અને 2 વાર પડતા કેટલી થાય? 4 વખત જ થાય. પરંતુ જે ઉપસમ શ્રેણી માંડેલા હોય તે ક્યારેય છપક શ્રેણી માંડતા નથી. માટે એઓને 3 નો ઓપ્શન આવતું જ નથી. એનો ડાયરેક્ટ કહ્યું છે છપક શ્રેણી માત્ર એક જ વાર માંડે તો તેઓને આશરે શું થાય? 1 વાર. આ પ્રમાણે એનું કાર્ડ પણ આના જેમ જ જેમ 8માં જોયું તો એના જેમ જ આ જ પ્રમાણે થાય છે. હવે શ્રેણીની અંદર ચડનાર આત્માઓ માત્ર ઉપસમ સમ્યક્તિ અને ક્ષાયિક સમ્યક્તિ જ હોય. ક્ષયપસમ સમ્યક્ત વાળા હોતા નથી. કારણ કે સમ્યક્ત મોહનીયનો ઉદય હોતે છતાં તે શ્રેણીમાં ચડી શકાતું નથી. એટલે શ્રેણીમાં ચડવું હોય તો ત્યાં એ જે ક્ષયોપસમ ન હોવું જોઈએ. માટે શું થાય કે અનંતાનુબંધી 4 અને દર્શન ત્રિક આ 7 જે છે આ 7 પ્રકૃતિનો સર્વથા ઉપસમ અથવા તો ક્ષય કર્યા પછી જ એ શ્રેણીમાં ચડી શકાય છે. અથવા અનંતાનુબંધીનો વિસંયોજના કરેલો હોય. અનંતાનુબંધીનો વિસંયોજના અને દર્શન ત્રિક છે તેને ઉપસમ અથવા ક્ષય એટલે ઉપસમ શ્રેણી એટલે ઉપસમમાં પણ એ ઉપસમ શ્રેણી ચડી શકે છે. અને 9મા ગુણસ્થાનકમાં આવેલા જીવો એ ઉપસમ શ્રેણીમાં મોહનીય કર્મ જે દર્શન સપ્તક અને સંજનન લોભ વિના જે 20 પ્રકૃતિ છે એ 20 પ્રકૃતિ કાં તો ઉપસમ આવે અને કાં તો શું થાય? ક્ષય કરે. છપક શ્રેણી વાળા ટોટલી ક્ષય કરી નાખે અને ઉપસમ શ્રેણી વાળા ઉપસમ આવેલા હોય તો જ આ શ્રેણી ચડી શકે છે. હવે આ ઉપસમ સમ્યક્તિ જે છે એ ઉપસમ શ્રેણીમાં ઉપસમ સમ્યક્તિ પણ હોઈ શકે છે. અનંતાનુબંધીનો વિસંયોજના પણ હોઈ શકે અને ક્ષાયિક સમ્યક્તા પણ હોઈ શકે. બોલો. વિસંયોજના એટલે શું? વિસંયોજના એટલે શું? માત્ર આ એક અનંતાનુબંધી કર્મ જ એવા છે કે જેનો વિસંયોજના થઈ શકે છે. એટલે કે એકવાર તેને પૂર્ણ રીતે નાશ કર્યા પછી ફરીથી એનો ઉદયમાં આવી શકે. એનો છેદ કર્યા પછી ફરીથી એને ઉદયમાં આવી શકે તેવા કર્મ માત્ર એક જ છે જે અનંતાનુબંધિત છે. જેનો કયા? તો એનો
એકવાર માની લો અહીં જે સમયે તમારે આવશે બંધમાં આપણે આગળ જોયું કે બંધમાં એ અનંતાનું બંધ ક્યાં સુધી છે બોલો કોને યાદ છે અનંતાનું બંધ બંધમાં ક્યાં સુધી છે બીજા ગુણસ્થાનકે ત્રીજા ગુણસ્થાનકે બીજાના અંતે તે નીકળી જાય છે બરાબર તો બીજાના અંતે તે નીકળી જાય છે તો નીકળી જાય છે તો શું થાય છે બંધ વિચ્છેદ થાય છે પણ એવા પ્રકારના તે સમયે એને જો બંધ વિચ્છેદ ન કર્યા હોય એવી રીતે નાશ એટલે સત્તામાંથી એવી રીતે કાઢે જે ફરીથી પાછો એકવાર પણ એ ઉદય આવી શકે તે વિસંયોજના તરીકે કહેવાય હા પ્રણામ એટલે તે જે છે તે આગળ જે છે કાં તો એ શું કરે છે કાં તો એને એ અનંતાનું બંધીનો વિસંયોજના કરી દીધી હોય એને બાકી ત્રણ પ્રકૃતિ જે છે દર્શનત્રિક એ દર્શનત્રિક જે છે એ દર્શનત્રિકનો સંપૂર્ણ રીતે ઉપસમ કરેલો હોય તો આગળ એ શ્રેણી ચડી શકે છે હવે કહે છે આ ઉપસમ શ્રેણીમાં એક તો ઉપસમ સમ્યક્તિ વાળા પણ હોઈ શકે છે અનંતાનુબંધીના વિસંયોજક પણ હોઈ શકે છે અને ક્ષાયિક સમ્યક્ત વાળા પણ હોઈ શકે છે આ પ્રશ્ન થાય કે આ તો ચલો અનંતાનુબંધીનો વિસંયોજન કરીને પણ ઉપસમ સમ્યક્ત ચડી શકે ઉપસમ શ્રેણી ચડી શકાય ઉપસમ સમ્યક્ત એટલે કે ઉપસમાવીને મોહની અને ઉપસમાવીને પણ શું કરી શકાય ઉપસમ શ્રેણી ચડી શકાય હવે ક્ષાયિક સમ્યક્ત લઈને ઉપસમ શ્રેણી ચડી શકાય બોલો હા ચડી શકાય છે ક્ષાયિક સમ્યક્ત લઈને પણ ઉપસમ શ્રેણી ચડી શકાય છે કોના આશ્રય કે જેમ કે ક્ષાયિક સમ્યક્ત પરભવનો જો આયુષ્ય બાંધી લીધા હોય પછી સમ્યક્ત એવા ક્ષાયિક સમ્યક્ત પામેલા હોય તો તે કહેવાય છે કે ત્યાંથી એક શ્રેણી માંડે તો શ્રેણી માંડે તો કયો શ્રેણી માંડે જે પરભવનો આયુષ્ય બાંધી લીધા હોય તેવા જીવો જો શ્રેણી માંડે તો કયા શ્રેણી માંડશે છપક શ્રેણીથી નીચેથી પડવાનો ભાવ છે છપક શ્રેણીમાં એ છે જ નહીં માત્ર ઉપસમ શ્રેણી છે તો ત્યાં તેના માટે એક જ ઉપસમ શ્રેણી એક ખાલી છે માટે ઉપસમ શ્રેણી તે માંડી શકે છે માટે જ અહીં કહે છે કે ઉપસમ શ્રેણીમાં ઉપસમ સમ્યક્ત વાળા પણ હોય છે સાથે સાથે અનંતાનુબંધીને વિસંયોજન કરેલા પણ હોય અથવા ક્ષાયિક સમ્યક્ત વાળા પણ હોઈ શકે છે પરંતુ છપક શ્રેણીમાં માત્ર ને માત્ર ક્ષાયિક સમ્યક્તિ વાળા જ હોય છે જે જીવો ક્ષાયિક સમ્યક્તા પામતા પહેલા પરભવનું આયુષ્ય બાંધી લીધું હોય તો પરભવના જવાનું બાકી હોવાથી તે જીવો છપક શ્રેણી માંડતા જ નથી એટલે પરભવને આયુષ્ય બાંધી લીધા હોય અને છપક શ્રેણી ક્ષાયિક સમ્યક્તા પામેલા હોય તો તેવા જીવો જો શ્રેણી માંડે તો કયું શ્રેણી માંડે તો તેવા જીવો જે છે શ્રેણી માંડે તો તે માત્ર ને માત્ર ઉપસમ શ્રેણી જ માંડે તે છપક શ્રેણી માંડતી નથી આ છે એ નવમા ગુણસ્થાનક અને નવમા ગુણસ્થાનક જે છે તો એ નવમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ હવે બંધાય છે એ આપણે એકવાર જોઈ લઈએ કે નવમા ગુરુજી બોલો ગુરુજી તો શ્રેણિક મહારાજા ક્ષાયિક સમ કીધી કેવી રીતે કહેવાય તો અત્યારે તો એમને તો બીજા ભોગનું આયુષ્ય એટલે બાંધેલું હતું ને એમને તો પછી તો એને તો સમ્યક્ત ને કહેવાય છપક શ્રેણી ન માટે શ્રેણીની વાત કરી શ્રેણી હા શ્રેણીની વાત કરી બરાબર જી ગુરુજી શ્રેણી ન માટે હવે એ નવમા ગુણસ્થાનકે જે છે એ નવમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિની અંદર બંધાય છે એ આપણે એકવાર વિચારીએ કે અત્યાર સુધી જે છે એ અત્યાર સુધી આઠમા ગુણસ્થાનક સુધી આપણે જોયું હતું પણ નવમા ગુણસ્થાનક જે છે તે નવમા ગુણસ્થાનકના હવે 7 ભાગ થાય છે કેટલા કે નવમા ગુણસ્થાનકના હવે 7 ભાગ થાય પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો એમાંથી 2 થી 6 ભાગની અંદર કોઈ ફેરફાર થતા નથી પહેલા ભાગ 2 થી 6 અને 7 એટલે આમ વિચારવા જઈએ તો આપણે કેટલા ભાગ કરવા પડે 3 જ થાય ને એક પહેલો ભાગ 2 થી 6 નો એક અને એક 7 નો એટલે એ મિચ્છામિ દુક્કડમ આ કયા નવમા ગુણસ્થાનક છે ને
જી ગુરુજી. आठवां गुणस्थानक ની જે વાત કરી તે આઠમા ગુણસ્થાનક ને આ ચલાવી દીધું સાથે સાત ભાગ કે બાકી હતો? બાકી છે बाकी है ગુરુજી. गुरुजी। બાકી રહી ગયું ને, બરાબર। ચલો આઠમા ગુણસ્થાનક થી આપણે લઈએ કે આઠમા ગુણસ્થાનક જે છે એ આઠમા ગુણસ્થાનકનો 7 ભાગ હોય, નવમા ગુણસ્થાનકનો નહીં, આઠમા ગુણસ્થાનકનો 7 ભાગ છે। એ આઠમા ગુણસ્થાનક જે 7 ભાગ, સૌથી પહેલા સાતમા ગુણસ્થાનક કે કેટલી પ્રકૃતિ આપણે જોયો તો 59 કે 58 જોયો તો? એ 59 કે 58 59 ક્યારે? જો આયુષ્ય બાંધતા બાંધતા આવે, આયુષ્ય બાંધીને આવે તો 58। હવે જે છે કે આઠમાના પહેલા ભાગે પણ, કારણ કે આયુષ્યનો બંધ ક્યાં સુધી છે? આમ સાતમા સુધી। સાતમા સુધી કેવી રીતે? જો આયુષ્ય બાંધતા બાંધતા આવે તો, નહીં તો પછી ક્યાં છે? છઠ્ઠા સુધી છે। તે છઠ્ઠા સુધી છે, પણ સાતમા ગુણસ્થાનક જે આયુષ્ય બાંધતા બાંધતા આવે તો એના આશરે આપણે એક આયુષ્યની વાત કરી હતી। હવે પણ આઠમા ગુણસ્થાનકમાં એ તો આપણે બાંધાતી જ નહીં, કે સાતમા ગુણસ્થાનક કર્મ કે નવું કોઈ આયુષ્ય બાંધાતું નથી, એ બાંધીને આવે તો તેનું થાય। તો એટલે કે એ આયુષ્ય નીકળી જાય એટલે કે કેટલી પ્રકૃતિ હોય? હવે 59 માંથી આયુષ્ય નીકળી જાય છે તો કેટલી પ્રકૃતિ હોય? સાતમા ને પહેલા ભાગે 58। એની અંદર સેમ ટુ સેમ છે। જ્ઞાનાવરણીય ને કેટલી? 5, દર્શનાવરણીય 6, વેદનીય 1, મોહનીય 9। હવે આયુષ્ય નહીં બાંધાય એટલે 0, પછી નામ 31, ગોત્ર 1, અંતરાય 5, આમ કુલ એ 58। આઠમાના પહેલા ભાગે એ 58 પ્રકૃતિ। 2 થી 6 ભાગમાં જે છે તો 2 થી 6 ભાગમાં એની અંદર નિદ્રાદિક જે છે એ નિદ્રાદિક ત્યાંથી નીકળી જાય છે। 2 થી 6 ની અંદર નિદ્રાદિક નીકળી જાય એટલે નિદ્રાદિક નીકળે એટલે નિદ્રાદિક એટલે કયા કયા? તો નિદ્રા અને પ્રચલા। નિદ્રા અને પ્રચલા જે છે એ નિદ્રા અને પ્રચલા ત્યાંથી નીકળી જાય એટલે ત્યાંથી નીકળે એટલે કેટલી પ્રકૃતિ થાય? 58 માંથી 2 જાય તો 56। 58 માંથી 2 જાય એટલે તે 56 પ્રકૃતિ। તો એ પણ કેમ નીકળે એની વાત પણ કહીએ। એ જે 2 થી 6 ભાગની અંદર છે અને છઠ્ઠાના અંતે જે છે એ છઠ્ઠાના અંતે બીજા હવે 26 પ્રકૃતિ નીકળે તો હવે 30 પ્રકૃતિ નીકળી જાય। એ 30 પ્રકૃતિ નીકળે એટલે કેટલી રહે? સાતમા ભાગે 26। તો હવે આઠમાના આયુષ્ય ન બાંધવાના કારણે પહેલા ભાગે 58, 2 થી 6 ભાગની અંદર નિદ્રાદિક નથી એટલે ત્યાં શું થાય? તો એટલે પહેલા ભાગના અંતે નિદ્રાદિક પણ જતું રહે, અર્થાત નિદ્રા અને પ્રચલાનો બંધ વિચ્છેદ થાય। તેથી બીજા ભાગે શું થાય? તો બીજા ભાગે 56 જ બાંધાય। કારણ એટલું જ છે કે નિદ્રાદિકને બાંધવા યોગ્ય જે અધ્યવસાય છે એવા પ્રકારનો અધ્યવસાય એ 2 થી 6 ભાગની અંદર નથી કે આગળ એ નથી, માટે એ નિદ્રાદિકનો બંધ યોગ્ય અધ્યવસાયનો અભાવ હોવાથી એ નિદ્રાદિક પણ બંધાતું નથી, માટે નિદ્રાદિક ત્યાંથી નીકળી જાય। એટલે કે એ નિદ્રાદિક ત્રીજે, ચોથે, પાંચમે, છઠ્ઠે ભાગે પણ આ જ પ્રમાણે એની અંદર કોઈ ફેરફાર નથી થતા એટલે 2 થી 6 ભાગ સુધી જ કેટલી પ્રકૃતિ રહે? 56 જ રહે। હવે 57 માં જે છે તો 57 ની અંદર આપણે 30 પ્રકૃતિ છે તો 30 પ્રકૃતિ કઈ કઈ 30 પ્રકૃતિ છે એ એકવાર વિચારી લઈએ। જ્ઞાનાવર્ણ્યની છઠ્ઠા ભાગે અને સાતમા ભાગે વિચારો। જ્ઞાનાવર્ણ્યના છઠ્ઠા ભાગે કેટલી છે? 5, સાતમા ભાગે પણ 5, દર્શનાવર્ણ્ય 4 એ 4, વેદનીય 1 એ 1, મોહનીયની અંદર કોઈ ફેરફાર નથી। તો આપણે 30 પ્રકૃતિ કોના છે? કે ગોત્રોનામાં પણ કોઈ ફેરફાર નથી, અંતરાયમાં પણ ફેરફાર નથી। ફેરફાર ક્યાં દેખાય છે? નામકર્મમાં। તો નામકર્મમાં 31 હતો એની જગ્યાએ હવે કેટલી પ્રકૃતિ રહે છે? માત્ર 1 પ્રકૃતિ રહે છે। એટલે 30 પ્રકૃતિ નથી, એ 30 પ્રકૃતિ નામકર્મને કઈ કઈ 30 પ્રકૃતિ છે એ એકવાર વિચારી લઈએ। તો સૌપ્રથમ દેવગતિ, દેવાનુપૂર્વી, પંચેન્દ્રિય જાતિ, સુવિહાયક ગતિ, યશ, બીના એવા 39 એટલે યશ નામ કર્મને છોડીને બાકીને જે 30 દશક છે એ 30 દશકના બાકીના 9 પ્રકૃતિ, વૈક્રિય શરીર, આહારક શરીર, તેજસ શરીર, કર્મણ શરીર, વૈક્રિય અંગો